તો મિત્રો હું અને સુરેશભાઈ જઈ રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે ગેળા ધામમાં. હવે મિત્રો તમે જો યુટ્યુબમાં ઘણા બધા વિડીયા જોયા હશે કે ગુજરાતમાં જે લાખણી તાલુકાના ગેળા ગામમાં એક શ્રીફળનો મોટો પહાડ છે. તો હું તમને આજે તે પહાડ લાઈવ બતાડીશ. અમે આમ તો 4 વાગ્યાના ચાલતા જઈ રહ્યા છીએ અને હવે લાખણી પહોંચવાની તૈયારીમાં છીએ. તો બની રહેજો મારી સાથે. હું તમને જે હનુમાન દાદાનું મંદિર અને તેમનો જે શ્રીફળનો એક મોટો પહાડ છે હું તમને રૂબરૂ આજે બતાડું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગેળા ગામની અંદર અને આપ જોઈ શકો છો કે આ છે ગેળાની બજાર અને આ છે હનુમાન દાદાનું શ્રીફળ મંદિર, જે ગેળાનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. અને આ જોઈ શકાય છે કે આ છે હનુમાન દાદાની પ્રતિમા જે સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને આ લખેલી છે હનુમાન ચાલીસા. અને હનુમાનજી અહીં કેવી રીતે આ શ્રીફળનો પહાડ બન્યો, આપણો વિશાળ પહાડ, તેનું પણ અહીં આખું રજૂ કરેલું છે પુસ્તક. મિત્રો હું આવી ગયો છું લાખણી તાલુકાના ગેળા ગામની અંદર અને અમે અહીં ચાલતા આવવાની માનતા રાખેલી હતી. અને કારણ એવું હતું કે લગાતાર 7 થી 8 દિવસ સુધી મારે જે કિડનીમાં એક પથરી હતી તે બહુ દુખાવો કરતી હતી અને દવાઓ લીધા છતાં પણ તેમાં કોઈ રાહત નથી મળી. એટલે અમે માનતા રાખેલી હતી કે હનુમાનજી મહારાજના મંદિરે હું ચાલતો આવીશ અને લગભગ 10 દિવસની અંદર જ મારે પથરી પણ નીકળી ગઈ અને સમસ્ત જે દુખાવો હતો તે પણ શાંત થઈ ગયો છે. એટલે આજે હું અહીં 40 કિલોમીટર ચાલીને હનુમાનજીના મંદિરે આવેલો છું. આપ જોઈ શકો છો કે આ છે હનુમાનજી મહારાજનું મંદિર અને પાછળની બાજુ શ્રીફળનો એક મોટો પહાડ બની ગયો છે. જે શ્રદ્ધાળુઓ એક પછી એક જે શ્રીફળો અને માળાઓ જે માનતા દ્વારા ત્યાં ફેંકતા હોય છે તે શ્રીફળનો હું તમને પહેલા તો પહાડ બતાવી દઉં. ચલો. અને મિત્રો આપ જોઈ શકો છો અહીં હજારો અને લાખોની સંખ્યામાં શ્રીફળનો એક મોટો વિશાળ પહાડ બની ગયો છે. શ્રદ્ધાળુ એક પછી એક અહીં જે આવતા હોય છે દર્શનાર્થે અને એક પછી એક જે નાળિયેર નાખતા હોય છે તેના કારણે આવડો વિશાળ આ પર્વત બની ગયો છે. અંદર આપ જોઈ શકો છો કે દિવાલ બનાવવામાં આવી છે જેના કારણે નાળિયેર નીચે ના પડી જાય. અને બહુ વિશાળ જે મંદિર પણ છે અને આ જે એક પણ નાળિયેર આજ સુધી બગડ્યું નહીં, તેટલી તો ભગવાન હનુમાન દાદાની અહીં અસીમ કૃપા છે. આપ જોઈ શકો છો કે બહુ દૂરથી પણ આ જે પર્વત છે જે એક જેવો આપણને નજરે પડતો જોવા મળે.